वक्रतुंड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा सर्वकार्येषु सर्वदा। નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પાર્થ સર પ્રણવ સેવા સંસ્થામાં આપનું સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 7માં ગણિત વિષયમાં પ્રકરણ નંબર 12 બીજગણિતીય પદાવલી વિશે અભ્યાસ કરીશું। તો વિદ્યાર્થી મિત્રો, બીજગણિતીય પદાવલી વિશે આપણે કેટલીક પ્રાથમિક માહિતી મેળવીશું, ત્યારબાદ આપણે સ્વાધ્યાયનો અભ્યાસ કરીશું। તો અભિવ્યક્તિ એ બીજગણિતના પાયાનો ખ્યાલ છે। કોઈ પણ જે પદ આપેલું હોય એની અભિવ્યક્તિ કરવી હોય તેના માટે આપણને બીજગણિત જરૂરી છે। અહીં આપણે તેને બીજગણિતીય પદાવલી તરીકે ઓળખીશું। પદાવલીમાં આવેલ અજ્ઞાતને ચલ કહેવાય છે, જે એક્સ વાય ઝેડ વગેરે આપણે પદમાં જોઈએ છે, બરાબર છે। તો એક્સ વાય ઝેડ છે, એમ છે, એલ છે, એન છે, તો એ બધાને શું કહેવામાં આવે છે? ચલ કહેવામાં આવે છે। અને ચલની ગમે તે કિંમત લઈ શકાય, જ્યારે અચલને ચોક્કસ કિંમત હોય છે। જે અચળ પદ હોય છે એને કોઈ ચોક્કસ કિંમત હોય છે, દાખલા તરીકે 4 છે, 5 છે, -1 છે, 9 છે વગેરે। ચલની ચોક્કસ કિંમત અને અચલના ઉપયોગથી બીજગણિતીય પદાવલીઓ બને છે। ચલની ચોક્કસ કિંમત અને અચલના ઉપયોગથી શું બને છે? બીજગણિતીય પદાવલીઓ બને છે। પદાવલીઓ પદ કે પદો ધરાવે છે, તેમાં બીજગણિતીય પદો અવયવ ધરાવે છે, અને પદ એ તેના અવયવોનો ગુણાકાર છે। એટલે અવયવોનો ગુણાકાર થઈને પદ બને, અને પદ ભેગા થઈને બીજગણિતીય પદાવલી બને છે। અને પદાવલી જે છે તે પદ અને પદો ધરાવે છે। ચલની સાથે ગુણાકારથી જોડાયેલ સંખ્યાને તે પદનો સહગુણક કહેવાય છે। પદ એ તેના અવયવોનો ગુણાકાર છે। હવે જુઓ, અહીંયા આપણે ઉદાહરણ લઈએ સહગુણકનું। તો ઉદાહરણ તરીકે આપણે 4x લઈએ, તો 4x નો સહગુણક કયો થાય? તો એનો સહગુણક થશે 4। તે જ રીતે કોઈ 5z લઈએ તો એનો સહગુણક થશે 5। તો જે ચલની સાથે જે કિંમત હોય તેને સહગુણક કહેવાય। અહીંયા z નો સહગુણક 5 કહેવાશે, અને x નો જે સહગુણક છે તે 4 કહેવાશે। તો અહીંયા જુઓ, હવે કેટલીક વ્યાખ્યાઓ આપવામાં આવેલી છે કે એકપદી કોને કહેવાય, દ્વિપદી કોને કહેવાય, અને ત્રિપદી કોને કહેવાય, અને બહુપદી કોને કહેવાય। તો કે જે પદાવલીમાં એક જ પદ હોય તેને એકપદી કહેવામાં આવે છે। જે પદાવલીમાં બે પદ હોય પરંતુ તે કેવા હોય? વિજાતીય પદ હોય, તેને દ્વિપદી કહેવામાં આવે છે। જે પદાવલીમાં 3 પદ હોય એને ત્રિપદી કહેવામાં આવે છે, અને જે પદાવલીમાં 3 થી વધારે પદ હોય તેને બહુપદી કહેવામાં આવે છે। જે પદમાં ચલ સમાન હોય તથા ચલના સમાન ચલના ઘાતાંક સરખા હોય તેવા પદને સજાતીય પદ કહેવામાં આવે, અને જે પદમાં ચલ અસમાન હોય તથા સમાન ચલના ઘાતાંક સરખા ન હોય તેવા પદોને વિજાતીય પદો કહેવામાં આવે છે। સજાતીય પદ અને વિજાતીય પદની આપણે વધારે માહિતી સ્વાધ્યાયમાં મેળવીશું, કે એની અંદર એના દાખલા છે, તેના પરથી આપણને ઉદાહરણ દ્વારા ખ્યાલ આવશે કે સજાતીય પદ કોને કહેવાય અને વિજાતીય પદ કોને કહેવાય। સજાતીય પદોના સરવાળા કે બાદબાકી થઈ શકે છે, વિજાતીય પદોના સરવાળા કે બાદબાકી થઈ શકતા નથી। જે સજાતીય પદ છે એટલે કે સરખા પદ છે, સરખા ચલ અને સરખા ઘાતાંકવાળા પદ છે, તેના આપણે સરવાળો અને બાદબાકી કરી શકીએ, જ્યારે વિજાતીય પદ છે એનો સરવાળો કે બાદબાકી આપણે કરી શકતા નથી। તો વિદ્યાર્થી મિત્રો, હવે જોઈએ સ્વાધ્યાય 12.1। તેમાં પ્રશ્ન 1 છે કે નીચે આપેલી બાબતોમાં ચલ, અચલ અને ગાણિતિક પ્રક્રિયાનો ઉપયોગ કરી બીજગણિતીય પદાવલીઓ બનાવો। તો એમાં પહેલું છે કે y માંથી z બાદ કરો। તો જો y માંથી z બાદ કરો, તો પહેલા આપણે y લખ્યા છે, બાદ કરવાના છે એટલે ઓછા, અને શું બાદ કરવાનું છે કે z, તો y ઓછા z। પછી છે x અને y ના સરવાળાના અડધા, x અને y ના સરવાળાના અડધા કરવાના છે, તો x વત્તા y ભાગ્યા 2, એટલે અહીં એવું લખ્યું છે કે 1/2 x વત્તા y। તો એ પણ સરખું જ છે, અને આપણે તેને આ રીતે પણ લખી શકીએ છીએ કે 1/2 ની જગ્યાએ આપણે x વત્તા y આખાના છેદમાં 2, આ રીતે પણ આપણે એને લખી શકીએ છીએ। સંખ્યા z નો તે જ સંખ્યા સાથેનો ગુણાકાર, એટલે જુઓ
ઝેડ ગુણ્યા ઝેડ કરીશું તો આપણને જવાબ ઝેડ વર્ગ મળે છે. પી અને ક્યુના ગુણાકારનો ચતુર્થ ભાગ તો બરાબર 1/4 PQ અથવા PQ ના છેદમાં 4 એવું પણ આપણે લખી શકીએ. પછી છે એક્સ અને વાય બંને સંખ્યાનો વર્ગ અને તેમનો સરવાળો. એક્સ અને વાય બંનેનો વર્ગ તો એક્સનો વર્ગ કર્યો તો એક્સ વર્ગ, વાયનો વર્ગ કર્યો તો વાય વર્ગ, એમનો સરવાળો તો સરવાળો કર્યો છે એક્સ વર્ગ વત્તા વાય વર્ગ. એમ અને એન સંખ્યાના ગુણાકારના 3 ગણામાં 5 ઉમેરતા એમ અને એનનો ગુણાકાર 3mn થાય છે અને એની અંદર આપણે 5 ઉમેરવાના છે તો જુઓ 3mn વત્તા 5. પછી છે વાય અને ઝેડના ગુણાકારને 10 માંથી બાદ કરતા તો જુઓ વાય અને ઝેડનો ગુણાકાર એટલે yz. હવે બાદ એમાંથી કરવાના છે કે 10 માંથી તો 10 ઓછા yz. પછી છે એ અને બી ના ગુણાકારમાંથી તેમનો સરવાળો બાદ કરતા તો જુઓ એ અને બી નો ગુણાકાર એ બી થશે. હવે કે છે બાદ બાકી કરવાની છે તો બાદ બાકીનું ચિહ્ન કોનો સરવાળો બાદ કરવાનો તો કે એ અને બી નો તો એ બી ઓછા કૌંસમાં એ વત્તા બી. તો આ આપણો જવાબ થયો. હવે જોઈએ દાખલા નંબર 2. તો એમાં કીધું છે કે નીચે આપેલી પદાવલીમાંથી પદ અને તેના અવયવો ઓળખી કાઢો અને આ પદ અને અવયવોને ટ્રી ચાર્ટ વડે દર્શાવો. તો જુઓ પહેલું છે x-3 તો x-3 એ પદાવલી છે. હવે એની અંદર પદો કયા કયા રહેલા છે તો એક પદ તો x રહેલું છે અને બીજું પદ જે છે તે -3 છે. તો જુઓ આ બાજુ x દર્શાવ્યું છે અને આ બાજુ જે છે તે -3 બતાવ્યું છે. પછી કહે છે કે તેના અવયવ તો x નો અવયવ કયો થશે તો કે x જ થવાનો છે અને -3 નો અવયવ તો કે -1 ગુણ્યા 3. તો અહીંયા -1 ગુણ્યા 3 પણ બતાવવામાં આવેલા છે. તો તમારે આ રીતે ટ્રી ચાર્ટ બનાવવાનું રહેશે. પછી છે 1 + x + x વર્ગ. તો અહીં આપણે પદાવલી આપી છે 1 + x + x વર્ગ. એમાં પદો છે 1 x અને x વર્ગ. જુઓ આ પહેલું પદ છે 1, બીજું પદ છે x અને ત્રીજું પદ છે x વર્ગ. તો પહેલું પદ 1 છે તો 1 નો અવયવ 1 જ થશે. બીજું પદ x છે તેનો અવયવ પણ x જ થશે. પણ ત્રીજું પદ x વર્ગ છે તો એનો અવયવ થશે x અને x. બે અવયવ પડે છે એના જુઓ x અને બીજો પણ x એટલે x વર્ગ બને છે. પછી છે y - y ઘન. પછી શું છે y - y ઘન. ત્રીજી પદાવલી છે y - y ઘન. તો અહીંયા બે પદ બને છે એક પદ y બને છે અને બીજું પદ -y ઘન બને છે. તો પહેલું પદ છે તેનો અવયવ y જ બને છે અને બીજું પદ છે -y ઘન. તો જુઓ -1 ગુણ્યા y અને y. 3 વખત y છે તો 1 2 3 વખત y લખવાના ઓછાના ઓછા પણ કેવા -1 લખવાના છે. પછી જુઓ ચોથો દાખલો ડી છે 5xy નો વર્ગ વત્તા 7x² y. તો આ એક પદાવલી છે. હવે પદાવલીની અંદર પદો કેટલા છે તો કે બે પદ છે કયા કયા 5xy નો વર્ગ વત્તા 7x² નો y 7x² y. તો આ બે પદ છે આપણી પાસે. તો 5xy વર્ગ છે તો પહેલો અવયવ 5, બીજો અવયવ x, ત્રીજો અવયવ y અને ચોથો અવયવ y. કેમ કે y બે વખત છે તો એને બે વખત અલગ વખત લખવાના છે. અને પછી છે બીજું પદ છે 7x² y. તો અહીંયા 7 એકલા એવા લખવાના છે. x વર્ગ છે તો x બે વખત અલગ લખવાના છે અને y છે તો y લખવાનો છે. ત્યારબાદ જુઓ પાંચમો દાખલો ઈ છે -ab વત્તા 2b વર્ગ ઓછા 3a વર્ગ. એટલે -ab વત્તા 2b વર્ગ ઓછા 3a વર્ગ આપેલું છે. આ એક આપણી પદાવલી છે. એના પદો કેટલા છે કે 3 પદો છે. -ab વાળું પદ છે વત્તા 2b વર્ગ વાળું પદ છે અને ઓછા 3a વર્ગ વાળું પદ છે. તો -ab છે તો -1 તો લખવાના જ છે આપણે અવયવમાં. પછી એકલો a અને એકલો b. તે જ રીતે અહીંયા 2 છે અહીંયા b વર્ગ છે તો b અને b. તે જ રીતે અહીંયા -3 છે તો -1 3 a અને a. આ રીતે આપણે ટ્રી ચાર્ટ બનાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો એક ખૂબ જ સહેલા દાખલા છે તમારા જોઈને લખવાના છે. હવે જો પ્રશ્ન 2 એમાં કીધું છે પ્રશ્ન 2 ની અંદર પણ પાછો બીજો દાખલો છે કે નીચે આપેલી પદાવલીમાંથી પદ અને અવયવોને ઓળખી કાઢો. તો એમાં જુઓ પહેલી પદાવલી આપેલી છે -4x + 5 છે. તો એની અંદર બે પદો રહેલા છે કે પહેલું પદ છે તે -4x છે અને બીજું પદ છે તે 5 છે. હવે એના અવયવો કયા છે તો કે -4x માં અવયવ છે -4 અને x અને 5 છે તો 5 તો પોતે જ એક અવયવ છે. બીજો દાખલો છે -4x + 5y. તો એની અંદર પણ બે પદ રહેલા છે -4x અને 5y. -4x ના અંદર અવયવ છે -4 અને x. 5y ની અંદર અવયવ છે 5 અને y. તે જ રીતે ત્રીજો દાખલો જુઓ 5y + 3y વર્ગ. તો એમાં પહેલું પદ છે 5y અને બીજું પદ જે છે તે 3y વર્ગ. હવે એના અવયવમાં 5y માં 5 અને y છે. 3y વર્ગની અંદર 3y અને y વર્ગ છે એટલે y ને બે વખત અલગ વખત દર્શાવેલા છે. ચોથો દાખલો છે xy + 2x² y વર્ગ. તો એમાં પણ બે પદ છે. તો જો પહેલું પદ છે xy છે અને બીજું પદ છે 2x² y વર્ગ. તો જુઓ xy પદમાં અવયવ છે x અને y
અને 2x વર્ગ y વર્ગમાં અવયવ છે 2 x x y અને y. પછી જુઓ પાંચમો દાખલો pq વત્તા q. તો અહીં પણ બે પદ છે, એક પદ pq છે, બીજું પદ q છે. pq ની અંદર અવયવ છે p અને q, અને q પણ એક પોતે અવયવ છે. છઠ્ઠો દાખલો જુઓ 1.2ab ઓછા 2.4b વત્તા 3.6a. તો પહેલું પદ છે 1.2ab, બીજું પદ છે ઓછા 2.4b અને ત્રીજું પદ છે 3.6a. હવે પહેલો દાખલો છે પહેલું પદ છે 1.2ab, એની અંદર આપણને જો કેટલા અવયવ મળે છે તો કે 1.2 a અને b. જે બીજું છે પદ એની અંદર અવયવ મળશે આપણને ઓછા 2.4 અને b, અને અહીં આપણે એવું પણ લખી શકીએ કે ઓછા 1 2.4 અને b. બંને રીતે આપણે જવાબ સાચો છે. 3.6 a છે તેના અવયવ છે 3.6 અને a. આગળનો દાખલો જોઈએ 3/4 x વત્તા 1/4. તો એ જે છે એની અંદર પણ બે પદ છે, એક પદ 3/4 x છે, બીજું પદ 1/4 છે. તો 3/4 x ની અંદર આપણા અવયવ છે 3/4 અને x, જ્યારે 1/4 માં અવયવ છે 1/4. ત્યારબાદ આગળનો દાખલો જોઈએ 0.1 p વર્ગ વત્તા 0.2 q વર્ગ. તો અહીંયા પણ બે પદ છે, એમાં 0.1 p વર્ગ અને 0.2 q વર્ગ. તો 0.1 p વર્ગ જે છે તેની અંદર અવયવ છે 0.1 p અને p. ત્યારબાદ બીજો અવયવ જે બીજું પદ છે 0.2 q વર્ગ વાળું, એના અવયવ છે 0.2 q અને q. તો આ રીતે આપણે એને છૂટા પાડીને લખવાના છે પદ અને અવયવ. ત્યારબાદ પ્રશ્ન 3 જોઈએ નીચે આપેલી પદાવલીમાં અચલ સિવાયના પદનો સંખ્યાત્મક સહગુણક શોધીને લખો. અચલ સિવાયના એવું કીધું છે. જુઓ તમે અહીંયા હેડિંગમાં જોઈ શકો છો કે શું કીધું છે, અચલ સિવાયના જે પદ છે તે આપણે લખવાના છે. અચળ પદ કોને કહેવાય તો કે જે આ 5 છે તેને અચળ પદ કહેવાય, અહીંયા 1 છે તેને અચળ પદ કહેવાય. તો એના સિવાયના આપણે સંખ્યાત્મક સહગુણક લખવાના છે. તો આપણને પહેલી પદાવલી આપેલી છે 5 ઓછા 3t વર્ગ. તો અચળ પદ સિવાયનું પદ કયું છે તો કે ઓછા 3t વર્ગ છે. તો અચળ પદ સિવાયનું પદ આપણે લખ્યું ઓછા 3t વર્ગ, અને એનો સહગુણક કેટલો છે તો કે ઓછા 3 છે. તો t વર્ગનો સહગુણક ઓછા 3 આપણને આપેલો છે. બીજો દાખલો છે એમાં 1 વત્તા t વર્ગ વત્તા t ઘન. તો જુઓ અચળ પદ સિવાયના પદ કેટલા છે તો કે 3 પદ છે. કયા કયા? t છે, t વર્ગ છે ને t ઘન છે. તો t નો સહગુણક કેટલો છે 1 છે. કશું ના હોય આગળ સહગુણકમાં તો 1 કહેવાય, તે આપણે યાદ રાખવાનું છે. 1t તો 1 સહગુણક, 1t વર્ગ તો 1 સહગુણક, અને 1t ઘન તો એ સહગુણક છે 1. ત્યારબાદ ત્રીજો દાખલો જોઈએ x વત્તા 2xy વત્તા 3y. તો જુઓ અહીંયા 3 પદ છે. તો પહેલું પદ છે x, બીજું પદ છે 2xy અને ત્રીજું પદ છે 3y. તો હવે પહેલું પદ x છે તો x નો સહગુણક 1 છે, x ની સાથે કશું નથી એટલે 1 કહેવાશે, બરાબર છે. તો આપણે અહીંયા 1 લખી શકીએ છીએ. 1 લખીએ આપણે, ચલો x સાથે તો 1 થયો. 2xy, xy નો સહગુણક 2 છે તો 2 જવાબ આવશે. 3y તો 3y ના પદમાં 3 છે સહગુણક તો 3 આવશે. પછી છે 100m વત્તા 1000n. અહીંયા બે પદ છે તો 100m અને 1000n. તો 100m નો સહગુણક જે છે તે 100 છે અને 1000n નો સહગુણક છે તે 1000 છે. પછી છે પાંચમો દાખલો ઓછા p વર્ગ q વર્ગ વત્તા 7pq. તો અહીંયા પણ બે પદ છે. કયા કયા બે પદ છે તો કે ઓછા p વર્ગ q વર્ગ અને બીજું છે 7pq. તો હવે pq વર્ગની સાથે કશું નહીં એટલે સહગુણક 1 કહેવાય, પણ આગળ ઓછા છે તો ઓછા 1 સહગુણક કહેવાશે અને pq નો સહગુણક 7 કહેવાશે. પછી છે 1.2a વત્તા 0.8b. તો 1.2a અને 0.8b છે. તો બંને પદમાં આપણે સહગુણક લખવાના છે. તો 1.2a નો સહગુણક છે 1.2 અને 0.8b નો સહગુણક છે 0.8. પછી છે 3.14 r વર્ગ. તો એની અંદર તો આપણે સહગુણક દેખીને કહી શકીએ છીએ કે r વર્ગનો સહગુણક 3.14 છે. પછી છે 2 કૌંસમાં l વત્તા b અથવા 2l વત્તા 2b. તો અહીં બે સહગુણક બે પદ બને છે 2l અને 2b. તો આપણે 2l નો સહગુણક 2 છે અને 2b નો સહગુણક પણ 2 છે. જુઓ અહીં 2 બતાવેલા છે. પછી છે નવમો દાખલો 0.1y વત્તા 0.01y નો વર્ગ. બે પદ છે 0.1y અને 0.01y નો વર્ગ. તો જુઓ y નો સહગુણક કોણ છે તો કે 0.1 છે અને y વર્ગનો સહગુણક છે 0.01. તો વિદ્યાર્થી મિત્રો તમારે પણ આ રીતે અચળ પદ સિવાયના સહગુણક લખવાના રહેશે. હવે જો પ્રશ્ન 4a માં એવું કીધું છે કે x વાળા પદો લખો, x વાળા પદો શોધો અને x ના સહગુણક લખો. તો આપણે x વાળા પદ શોધવાના છે અને x ના સહગુણક આપણે લખવાના છે. તો ચાલો જોઈએ દાખલા નંબર 1 માં પદાવલી આપેલી છે આપણને y વર્ગ x વત્તા y. તો x વાળું પદ કયું છે
તો કે જેની અંદર x આવતો હોય તે x વાળું પદ કહેવાય. તો y વર્ગ x એ x વાળું પદ છે તો y વર્ગ x લખ્યું. હવે x નો સહગુણક કયો છે તો કે y વર્ગ એ x નો સહગુણક છે. પછી બીજી પદાવલી છે 13y વર્ગ ઓછા 8yx. એની અંદર x વાળું પદ કયું છે તો કે ઓછા 8yx છે. હવે x વાળું પદ ઓછા 8yx મળી ગયું તો x નો સહગુણક કયો તો કે ઓછા 8y. પછી આની જે ત્રીજો દાખલો છે તો ત્રીજા દાખલાની અંદર પદાવલી આપી છે કે x વત્તા y વત્તા 2. તો x વાળું પદ કયું તો કે પોતે x જ છે. હવે x ની અંદર સહગુણક કયો છે તો કે કશું નહીં એટલે 1 કહેવાશે. તો x નો સહગુણક 1 છે. પછી દાખલા નંબર 4 છે 5 વત્તા z વત્તા zx. તો અહીંયા જુઓ x વાળું પદ zx છે તો zx લખ્યા અને x નો સહગુણક કેટલો તો કે z છે તો z લખ્યા. પાંચમો દાખલો 1 વત્તા x વત્તા xy. તો અહીંયા આપણા પાસે બે પદ છે x વાળા. એક તો x વાળું છે અને બીજું xy છે. તો જુઓ x ની સાથે કશું નહીં સહગુણક એટલે 1 કહેવાશે અને x ની સાથે y સહગુણક છે તો y કહેવાશે અહીંયા. છઠ્ઠો દાખલો જુઓ 12xy નો વર્ગ વત્તા 25. 12xy નો વર્ગ વત્તા 25 છે. હવે જુઓ x વાળું પદ કયું તો કે 12xy વર્ગ 12xy વર્ગ 12xy વર્ગ છે. x ની સાથે સહગુણક તરીકે શું છે 12 પણ છે અને y વર્ગ પણ છે તો 12y વર્ગ લખાશે એને. પછી સાતમો દાખલો જુઓ 7x વત્તા xy વર્ગ. બંનેની અંદર x છે બરાબર છે. તો આપણી પાસે બંને પદ લેવાના 7x અને xy વર્ગ. x નો સહગુણક 7 છે તો 7 લખાશે અને x નો સહગુણક y વર્ગ છે તો y વર્ગ લખાશે. હવે જો પ્રશ્ન 4b ની અંદર એવું કીધું છે કે y વર્ગ વાળું પદ શોધી તેના સહગુણક લખો. ઉપર આપણે x વાળું પદ શોધીને તેના સહગુણક લખવાના હતા અને હવે નીચેના જે દાખલા આપેલા છે એની અંદર y વર્ગ વાળું પદ શોધવાનું છે અને તેના સહગુણક લખવાના છે. તો એમાં પહેલું છે 8 ઓછા xy નો વર્ગ. તો જુઓ અહીં y વર્ગ વાળું જે પદ હોય તે આપણે લેવાનું. તો y વર્ગ વાળું પદ કયું તો કે ઓછા xy વર્ગ વાળું પદ જે છે તે y વર્ગ વાળું પદ છે. હવે એનો સહગુણક કેટલો તો કે ઓછા x એનો સહગુણક છે. પછી છે 5y વર્ગ વત્તા 7x. તો y વર્ગ વાળું પદ કયું છે તો કે 5y વર્ગ. તો y વર્ગ વાળું પદ 5y વર્ગ છે. એ y વર્ગ નો સહગુણક કયો છે તો કે 5 પોતે છે તો 5 એકલો લખવાનો છે. પછી કે y વર્ગ વાળું પદ અહીં શોધવાનું છે દાખલા નંબર 3 માં. તો 2x વર્ગ y ઓછા 15xy વર્ગ વત્તા 7y વર્ગ. તો આ બે પદો જે છે તે y વર્ગ વાળા આપણને આપેલા છે. તો ઓછા 15xy વર્ગ ઓછા 15xy વર્ગ અને 7y વર્ગ. હવે ઓછા 15xy વર્ગ છે એની અંદર y વર્ગ નો સહગુણક કયો તો કે ઓછા 15x એ તો છે જ અને 7y વર્ગ છે તો y વર્ગ નો સહગુણક કયો 7. તો આ રીતે આપણે y વર્ગના પદ શોધી શકીએ તેના સહગુણક પણ લખીએ છીએ. હવે પ્રશ્ન 5 છે કે નીચેનાનું એકપદી દ્વિપદી અને ત્રિપદીમાં વર્ગીકરણ કરો. હવે પહેલું જુઓ કે 4y ઓછા 7z. આપણે વ્યાખ્યા શીખી ગયા કે જે પદમાં એક જ જે પદાવલીમાં એક જ પદ હોય તેને એકપદી કહેવાય અને જે પદાવલીમાં બે પદ હોય તેને દ્વિપદી કહેવાય અને જે પદાવલીમાં 3 પદ હોય એને ત્રિપદી કહેવાય. તો તેના આધારે આપણે વર્ગીકરણ કરીશું. તો જુઓ અહીં પહેલું આપેલું છે 4y ઓછા 7z. તો અહીં બે પદ છે. જુઓ આ પહેલું પદ અને આ બીજું પદ. તો એને બે પદ હોય એટલે એનું શું કહેવાય દ્વિપદી. તો 4y ઓછા 7z ને આપણે દ્વિપદીમાં લખીશું. તો જુઓ અહીં લખીને તમને બતાવ્યું છે. પછી બીજું છે y વર્ગ. તો y વર્ગ એક જ પદ છે તો તેને શું કહેવામાં આવશે એકપદી કહેવામાં આવશે. પછી છે x વત્તા y ઓછા xy. તો અહીં જુઓ 1 2 ને 3 ત્રણ પદ છે તો એને ત્રિપદી કહેવામાં આવશે. તો આપણે એને ત્રિપદીમાં લખીને બતાવ્યું છે કે x વત્તા y ઓછા xy. પછી 4 પર છે 100. તો 100 ની અંદર એક જ પદ છે તો એકપદી કહેવાશે. પછી પાંચમું છે ab ઓછા a ઓછા b. ત્રણ પદ છે એટલે એને ત્રિપદી કહેવાશે તો ત્રિપદીમાં લખીને બતાવ્યું છે. છઠ્ઠું છે 5 ઓછા 3t. અહીંયા જુઓ બે પદ છે એક તો 5 અને બીજું ઓછા 3t. તો એને જુઓ દ્વિપદીમાં લખીને બતાવ્યું છે. પછી છે 4p વર્ગ q ઓછા 4pq વર્ગ. બે પદ છે તો એને દ્વિપદી કહેવાય તો એને દ્વિપદીમાં બતાવ્યું છે કે 4p વર્ગ q ઓછા 4pq વર્ગ. પછી છે 7mn. એક જ પદ છે તો તેને એકપદીમાં લખીને બતાવવાનું છે. તો 7mn એકપદીમાં લખીને બતાવ્યું છે. z વર્ગ ઓછા 3z વત્તા 8. અહીં ત્રણ પદ છે. ત્રણ પદ હોય તો એને ત્રિપદી કહેવાશે. તો ત્રિપદીની અંદર z વર્ગ ઓછા 3z વત્તા 8 આપણે દર્શાવેલું છે. દાખલા નંબર 10 માં જુઓ કે a વર્ગ વત્તા b વર્ગ બે છે બરાબર પદ તો તેને શું કહેવાશે દ્વિપદી કહેવાશે. પછી છે z વર્ગ વત્તા z. એમાં પણ બે પદ છે એટલે એને કહેવાશે દ્વિપદી. પછી છે 1 વત્તા x વત્તા x વર્ગ. 1 વત્તા x વત્તા x વર્ગ છે ત્રણ પદ છે તો તેને ત્રિપદી કહેવામાં આવશે. તો આપણે એને ત્રિપદીમાં લખીને દર્શાવ્યું છે. તો આમ આપણે બધી સંખ્યાને એકપદી દ્વિપદી અને ત્રિપદીમાં આપણે વર્ગીકરણ કરી શકીએ છીએ. પ્રશ્ન 6 છે નીચે આપેલ જોડ સજાતીય છે કે વિજાતીય પદોની તે કહેવાનું છે. 1 અને 100 બંને અચળ પદ છે તો તેને સજાતીય પદ કહેવામાં આવશે.
પછી છે -7x અને 5/2 તો બંને સજાતીય પદ કહેવામાં આવશે, કારણ કે બંનેના જે ચલ છે x તે કેવા છે, સરખા છે. પછી છે -29x અને -29y. તો અહીંયા જુઓ બંને ચલ કેવા છે, જુદા જુદા છે. એક ચલ x છે અને બીજો ચલ y છે. તો એક ચલ x અને એક ચલ y હોય તો તે વિજાતીય પદ કહેવાશે, તેને સજાતીય પદ કહી શકાય નહીં. પછી છે દાખલા નંબર 4, 14xy અને 42xy. અહીં જુઓ બંનેની અંદર xy છે તો તે સજાતીય પદો કહેવાશે. પછી છે 4m2p અને 4mp2. હવે જુઓ અહીં m2p છે અને અહીં mp2 છે, એટલે બંનેના જે ઘાતાંક છે તે જુદા જુદા છે. જુદા જુદા હોવાથી તે બંને વિજાતીય પદો કહેવાશે. પછી છે 12xz અને 12x2z2. તો અહીં પણ ચલ જુઓ જુદા જુદા છે, ચલના ઘાતાંકો ચલ સરખા છે પરંતુ ચલના જે ઘાતાંક છે તે જુદા હોવાથી આ બંને કેવા પદ છે, વિજાતીય પદ કહેવામાં આવે છે. પ્રશ્ન નંબર 7 છે કે નીચેનામાંથી સજાતીય પદ શોધી નાખો અને લખવાના છે. તો જુઓ આપણાને એ આપેલું છે કે -xy2 -4yx2 8x2 2xy2 7y -11x2 -100x -11yx -20x2y -6x2y xy અને 3x. આટલા પદ આપ્યા છે, એમાંથી આપણે સજાતીય પદની જોડ શોધીને લખવાની છે. તો જુઓ પહેલું આપણે જોઈએ xy2 જે છે તે જોઈએ. xy2 વાળું બીજું કોઈ પદ છે xy2 વાળું? તો કે હા, કયું છે? તો કે આ રહ્યું 2xy2 વાળું. તો એ લખી દેવાનું પહેલા. તો કે -xy2 અને 2xy2. ચલો એનું કામ પૂરું થઈ ગયું એટલે બીજી સંખ્યા પર જઈએ. -4yx2 -4yx2 yx2 વાળું કોઈ પદ ખરું છે? તો કે હા, આ રહ્યું, પણ એ ઊંધું આપેલું છે તો એ સરખું જ કહેવાય. ગુણાકાર માટે ક્રમનો નિયમ પણ સાચો છે, બરાબર. તો 20x2y અને -4yx2. હવે જુઓ ત્રીજી સંખ્યા લઈએ 8x2. 8x2 ખાતે x2 વાળું બીજું કયું છે? તો કે -11x2 વાળું પણ છે અને પાછું બીજું 6x2 વાળું પણ છે. તો આ ત્રણ પદો આવશે, 8x2 -11x2 અને -6x2. પછી છે 7y. 7y જેવું કોઈ પદ દેખાય છે? તો કે હા, કયું છે? તો કે એકલું y છે. તો 7y અને y. પછી -100x. બીજું x વાળું કોઈ પદ ખરું? તો કે હા, 3x છે. તો 100x -100x અને 3x. ત્યારબાદ -11yx અને બીજું છે 2xy. તો આ બધા સજાતીય પદો થયા. -11yx અને 2xy -100x અને 3x 7y અને y -6x2 -11x2 અને 8x2 એ સજાતીય પદ કહેવાય. -4x2y અને 20x2y એ પણ સજાતીય પદ કહેવાય. અને -xy2 અને 2xy2 એ બંને સજાતીય પદો કહેવાય. એ જ રીતે બીજો દાખલો આપણાને આપેલો છે કે 10pq 7p 8q -p2q2 -7qp -100q -23 12q2p2 -5p2 41 2405p 78qp 13q2p qp2 અને 701p2. આ બધામાંથી આપણે સજાતીય પદની જોડ શોધવાની છે અને લખવાની છે. તો ચલો ફરી આપણે જે આગળ કર્યું હતું એવું અહીંયા કરીશું. તો જુઓ 10pq છે તો pq વાળું બીજું કોઈ ખરું? તો કે હા, નીચે જ એક તો છે 78pq વાળું અને બીજું કયું છે? તો કે 7qp વાળું છે. ચલો બે તો મળી ગયા આપણાને, તો લખી દેવાના 10pq -7qp અને 78qp તે સજાતીય પદ છે. પછી જુઓ 7p p વાળું કઈ છે હોદો. ચલો તો આ રહ્યું 2405p. તો 7p અને 2405p એ સજાતીય પદ થયા. પછી 8q વાળું શોધવાનું છે તો 8q અને બીજું કયું છે? -100q. પછી -p2q2 વાળું શોધવાનું છે તો p2q2 વાળું આ રહ્યું 12q2p2 છે અને -p2q2 છે. પછી અચળ પદ માટે જોઈએ તો -23 છે 41 છે. તો -23 અને 41 ની જોડ બને છે. પછી બાકી શું રહ્યું છે? જો -5p2 અને 701p2. પછી જુઓ 13q2p અને qp2. તો આ બંને સજાતીય જોડો થઈ. તો આ રીતે આપણે બધી સજાતીય જોડો મેળવી શકીએ. 10pq -7pq અને 78qp, 7p અને 2405p, 8q અને -100q, -p2q2 અને 12q2p2, -23 અને 41, -5p2 અને 701p2, 13p2q અને qp2. તો વિદ્યાર્થી મિત્રો, અહીં આપણું આ સ્વાધ્યાય જે છે 12.1 તે પૂરું થાય છે. આગળનો જે વિડીયો છે એની અંદર આપણે સ્વાધ્યાય 12.2 નો અભ્યાસ કરીશું.
જો હજુ સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઇબનું બટન આપવામાં આવેલું છે તેના પર ક્લિક કરીને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરો, તેમજ બાજુમાં જે બેલ નોટિફિકેશન બતાવવામાં આવેલું છે તેના પર ક્લિક કરીને તેને ઓલ પર સેટ કરો, જેથી તમને દરેક નવા આવતા વિડીયોની નોટિફિકેશન મળી રહે. જો આ વિડીયોને તમે લાઇક ના કર્યો તો લાઇક કરો, અન્ય વિદ્યાર્થી મિત્રો સાથે શેર કરો, કોમેન્ટ કરો. નમસ્તે, આભાર.